તો મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલની શરૂઆતમાં। આજે આ મારો પહેલો વ્લોગ છે। તો મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને મળતી રહે। આજે અમે અંકલેશ્વરથી દેવયાત્રા જવા માટે નીકળી ગયા, જે લગભગ 80 કિલોમીટરની આસપાસ છે અને 5 કિલોમીટર જેવું ટ્રેકિંગનો રસ્તો છે। વિડીયો જોતા રહેજો, જેથી દેવયાત્રા હિલ સ્ટેશનનો પૂરેપૂરો વ્યૂ જોવા મળે। વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી વિડીયો બનાવવા આગળ મોટિવેશનલ મળી રહે। દૂરથી દેખાવામાં આવી રીતે દેખાય છે દેવયાત્રા હિલ સ્ટેશન, જ્યાં પાછળ શંકર ભગવાનનું મંદિર આવેલું છે। ત્યાં જઈને આપણે પૂરેપૂરું વ્યૂ જોઈએ। એક કિલોમીટરના ટ્રેકિંગ બાદ મારો મિત્ર થાકી ગયો છે। જુઓ, હવે લાગે છે કે ના ચડાય એનાથી એવું કરે છે। તો જોઈ શકો છો, વચ્ચે ગ્રાઉન્ડ પર પહોંચી ગયા અને હજુ આની પાછળ જરૂર ઉપર ચડવાનું છે 1 કિલોમીટર જેવું। કદાચ બહુ દૂર જેવું છે, કેમ કે દૂર સુધી લોકો દેખાય છે નાના નાના। આ છે ગ્રાઉન્ડનો વ્યૂ, અને થોડું મોટું ગ્રાઉન્ડ છે। બસ હવે થોડુંક જ છે, પર ચડતા ચડતા ધુમ્મસ દેખાય છે। હવે થોડુંક જ છે અને આગળ ઉપર પહોંચી જશું મંદિર પાસે। તો આ જોઈ શકો છો, હવે પહોંચી ગયા। પૂરેપૂરું ધુમ્મસ છે। આ છે દેવયાત્રા હિલ સ્ટેશનનો વ્યૂ। કેટલું મસ્ત દેખાય છે, વાતાવરણ મસ્ત, એકદમ ઠંડક જેવું લાગે છે। City lights blink, they got secrets to spill. Painted asphalt whispers a soulful chill. Clouds pass slow like memories that fade. એક વાત તો છે કે ઉપર આવીને મસ્ત લાગ્યું, અને થોડા ફોટા પડાવીને થોડી વારમાં નીચે ઉતરીશું પાછા। તો મિત્રો, મજા પડી ગઈ દેવયાત્રા હિલ સ્ટેશન પર ફરવાની। તમારે પણ આવું હોય તો તમે આવી શકો છો। હવે ઘરેથી નીકળીને દેવયાત્રા હિલ સ્ટેશનની એકવાર મુલાકાત જરૂરથી કરી લેજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ ફરી એક